મહત્વનો નિર્ણય સુરત, ખેડા અને પંચમહાલના ગામોમાં ફેરફાર કરાયો। નવા બનાવેલા તાલુકામાં માંડવી તાલુકાના 8 ગામમાં ફેરફાર, સંતરામપુરમાં 3 તાલુકાના 20 ગામોમાં ફેરફાર કરાયા। ખેડામાં ફાગવેલ અને કપડવંજમાં 11 ગામોમાં ફેરફાર। મંત્રીમંડળ દ્વારા ગામ ફેરફારને સંમતિ અપાઈ હતી। સ્થાનિકોની કેટલીક રજૂઆતને ધ્યાને લેવામાં આવી હતી। નવા 17 તાલુકાની જાહેરાત કરી હતી। જે જિલ્લાઓના નવા બનાવ્યા હતા તેમાં સુરતમાં અરેઠમાંથી માંડવી તાલુકો બનાવ્યો હતો। એમાં કુલ 8 ગામ એ અરેઠમાંથી આપણે માંડવીમાં લઈ જઈએ છીએ અને સાથે મહીસાગરમાં ડહેલા, સંતરામપુર અને ગોધર આ જે 3 તાલુકા હતા એ 3 તાલુકાઓમાં ગામોની નીચે જે લોકોની માગણીઓ, પ્રતિનિધિઓની માગણીઓ અને સાથે જે લાગણીનો પડઘો એ રાજ્ય સરકાર સુધી પહોંચ્યો ને એમાં પણ કેટલાક 20 જેટલા ગામોના થોડા ઘણા ફેરફાર કરી એ એક તાલુકામાંથી બીજો તાલુકો અથવા તો ત્રીજા તાલુકામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે। ખેડામાં પણ જે ફાગવેલ તાલુકો અને કપડવંજ એમાં પણ ગામોનો કેટલોક ફેરફાર કર્યો છે, જેમાં ખેડાના 11 ગામોના ફેરફાર થયા છે। સુરત, મહીસાગર, ખેડા દ્વારા જે સુધારા દરખાસ્ત કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે અને આ નિર્ણયનો વાસ્તવિક અમલ જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી અમલી બનાવવામાં આવશે। ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડી વાવ ચીખલોડના બદલે હવે આપણે ફાગવેલ રાખીએ છીએ। લોકોની લાગણી અને ફાગવેલનું મહત્ત્વ યાત્રાધામ તરીકે અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે જે લોકોના મનમાં હતું, હવે તાલુકાનું નામ હવે ફાગવેલ રાખીએ છીએ અને મંત્રીમંડળ દ્વારા આને સંમતિ આપવામાં આવી છે।